ન્યાય કરે મારો ન્યાયાધીશ, માફ કરે મારો દ્વારકાધીશ. કરે છે બાજુ આવ્યો. અરે મારું નામ કાર્ય નહીં, મારું નામ તો ફરતો હા. મને શું ખબર તારું નામ ફરતો છે એમ? અરે મારું નામ ફરતો હા. શું કરવા આટલા બધા પૈસા કઈ લાવે? હવે ભિખારી ના પૈસા કઈ લાવે આટલા બધા? આ તો દાડાના ભીખ માજી માજી 4-5 હજાર રૂપિયા કમાઈ લઉં. એવું? મારા કાકાને જોયેલા? તમારા કાકાનું હું ચોઈસ ધ્યાન રાખું. એવું? હારું ચારનો હવાનું બધું પણ મળતા નહીં ચોય. તે ઓમજી આવ્યો પછી હવે આવ્યો આ બાજુ. હવે એ તમે અમી આવ્યો હતો એ પાતા ચોય? હા ભાઈ. એવું એમ? બરાબર. તું મને લઈ જાઉં ભીખ માગવા? એ તો હેડો તો. કઈ આવું? આ રસ્તા પર બે જવાનું કોકા એટલે તમને પૈસા આવશે. એવું કેટલી આવે દિવસની? 5-10 હજાર રૂપિયા આવશે. દિવસની? હા. એવું? હવે મારે બી આવું છે. દિવસની આવક કેટલી તમારે કારું? મારા 2-3 લાખ રૂપિયા છે આવક. એવું એમ? મહિને તાર દિવસ મહિને ને? બરોબર. મને એવી ખબર હોત તો કે હવે મારે કામ ધંધો કરવો નહીં, હવે તારું ફેરવા આવી જવું એમ. એ મારે કાકો જેવું છે ને. કઈ સાઈડ કહું કાળું તો એ? આપણે હા. અહીં બેરાનું હમ. એવા કોક પૈસા આવે હા. એ આપણે લઈને હા. એમ સાઈડ નહીં નીચે બેસવાનું. કાળું, હા. મારા કાકો ચી સાઈડ હ? તાર કાકો તો પ્રેમથી રહેતા હશે. એવું એમ? હમ. બરોબર. શું કરાવ પી ગયેલા હતા પછી? પી ગયા બહુ પેપર હતા. એવું? હમ. સારું લે જલ્દી યાર. હા. મારા ભત્રીજા ભીખ મંગાવીએ જેમ કે પેલો ભિખારી હોય ને એ સારું કમાય. 500 નો દાડો પાડે 5,000 25 તારું ભલું થાય તારું. આમાં હે ને ભીખ અલ્યા પહાડી સુડી જા યારાતું નહીં. મારા ભત્રીજો લેવા આવે તો પછી નીર પડે. ભત્રીજો તો ઘેર જાય તો ભત્રીજા કાચી હે ને બોલ બોલ કરશે એમ કહી આ વડ આવે વડ હોઈ જાઉં. પેલો ભિખારી હે ને એના જોડે ભત્રીજાને મોકલું. ભત્રીજો ઘેર રખડા હોય એટલે ભીખ માગશે તો ત્યાં કાચીને મારું ભૂલ થશે તો ભીખ મંગાવું. કોમો મોકલું તો કંઈ દાડા જાય ના એટલે હે ને ભીખ મંગાવું. ભત્રીજા અને આ પેલો કાકો તો પજવાળો એ જ પડી છે બસ. દિવસની આવક કેટલી તમારે કારું? મારા 2-3 લાખ રૂપિયા છે આવક. એવું એમ? હા. બરોબર. મહિને તાર દિવસ મહિને ને? હા. બરોબર. મને એવી ખબર હોત તો કે હવે મારે કામ ધંધો કરવો નહીં, હવે તારું ફેરવા આવી જવું એમ. એ મારે કાકો જેવું છે ને. હા. કઈ સાઈડ કહું કાળું તો એ? આપણે હા. અહીં બેરાનું હમ. એવા કોક પૈસા આવે હા. એ આપણે લઈને હા. એમ સાઈડ નહીં નીચે બેસવાનું. કાળું, હા. મારા કાકો ચી સાઈડ હ? તાર કાકો તો પ્રેમથી રહેતા હશે. એવું એમ? હમ. બરોબર. શું કરાવ પી ગયેલા હતા પછી? પી ગયા બહુ પેપર હતા. એવું? હમ. સારું લે જલ્દી યાર. શું કરું મારા કાકો? એ પેલા રે એવું એમ? એ હા એમ? હા. હા હા. મારા ધંધા ટાઈમ થઈ ગયો છે હા. ત્યાં હું જઉં. હા સારું. મારા કાકો પેલો કહેતો અહીં પડી રહ્યા ચોક એટલે આ પડી રહ્યા મારા કાકો ક્યારનું હવારોનું બધું કાલ વધનું બધું ચમ અહીં મારી વાત હોય ભત્રીજા. હા. આપણે હે ને હા. અમે ભીખ માંગવાનું ચાલુ કરીએ કેમ ખબર હે? તાર કાચી
હા. તો બહુ પેલું એવું કરે છે હા. એટલે આપણે પૈસા દખત તંગી પડે બરાબર હા. તો આપણે ભીખ માંગવાનું ચાલુ કરીએ જેમ કે પેલો ભિખારી હતો ને આપણે આખો દાડો મજૂરી કરીએ ચેલા કમાઈએ 3,000-4,000 રૂપિયા તો આપણે 4,000 નહીં કમા એ આપણા 3,000-4,000 નહીં કમા વધારે કમાવા કમાવા હોય તો તમે મારા કાચી 2 જણ ભીખ માંગવા નહીં જો. અલ્યા હું એવું જ કહેવાનો હતો ચમ કહો ને હા. પેલો ભિખારી હવારમ ગામમાં મળે પેલા વન વગડા મળતો હા. આમ વગડામાં કોણ ભીખ હાલવા આવે કોઈ ના આવે. આવે કોઈ ના આવે. તોય ટોક મારે એને હે ને હા. 3,025 નો દાડો પાડ્યો હા. આ તો પછી આપણે ભીખ માંગવાનું ચાલુ કરી દે મુહૂર્ત તું કરી ભીખ માંગવાનું હું ના મુહૂર્ત કરું તમે માં કાચી 2 જણ મુહૂર્ત કરો. એટલે ના હા. તું મુહૂર્ત કર પછી અમુક ખબર પડે કે ભત્રીજો આટલો ભીખ માગી આવે તો પછી આપણે બધા ભીખ માગીએ તે લેરો તમે માંગવા જાઓ કાચી 2 અને હું એ ઘેરે રહું. ના તાર કાચી ના લઈ જવાય ચમ ના લઈ જાઓ અને હું ઘેર જો બેસવાનું કામ કરે પછી જે બધું કરે તમે એને કાચી 2 જણ જાઓ ભીખ માંગવા અને બે હશે તો આપણે વેચી મારીએ પછી ખાશો શું. એટલે ભીખ માજીને પૈસા આવે એ ખાશું અને યાર કાચી તમારે કાલ હોત ન હોત મારું તો લોહી પીજી કાચી બોલો. એટલે આ પણ તાર ઘેર ચમ નો આવું કે તાર કાચી આપણે ઘેર આવું તો તાર કાચી બોલ કરે એ અત્યારે મને બોલ કરે મારું લોહી પીજો કામ હોત. સારું હેડ લેરો ઓહો આટલું બધું સુને પણ પછી ચાલો આ ભેગો તો કાચીવાનો માય ના ખાવાનો